ચવાણાનું શાક. તો ચવાણાનું શાકને પણ સમય લાગતો નથી, 5 મિનિટમાં રેડી થઈ જાય છે. અને એમાં પણ તમારી પાસે સમય નથી, તમે પાણી વઘારીને પણ બનાવી શકો છો. દહીં તમારા માટે બિલકુલ ઓપ્શનલ છે. દહીં હોય તો લેવાનું, નહીંતર પાણીમાં મસાલા પલાળી અને વઘાર કરી દેવાનો. અડધી વાટકી દહીંની અંદર હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું નાખ્યું છે. અને સરસ રીતે આપણે બધા મસાલા હવે મિક્સ કરી દઈશું દહીંની સાથે. તો જ્યારે પણ શાકભાજી વગર તમે વઘાર કરો ત્યારે મસાલાને અથવા તો દહીં અથવા તો છાશ કે પાણીની અંદર પલાળી અને પછી વઘાર કરવાનો. તો પાણીની અંદર વઘાર કરતા હોય તો લીંબુનો રસ નાખવાનો, જેથી સ્વાદ એકદમ સરસ એવો આવે. ને દહીં છાશ હોય તો નાખવાની જરૂર રહેતી નથી. વઘાર માટે આપણે મોટી 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખી દઈશું. રાઈ ફૂટવા લાગે સરસ એવી, ત્યાર પછી આપણે એની અંદર જીરું નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું અને ચપટી હિંગ નાખીશું. તમને જો લસણ પસંદ હોય તો અહીંયા લસણની ચટણી લેવાની. મેં અહીંયા છીણેલું આદું નાખ્યું છે અને સાથે આપણે અહીંયા ટમેટાનો ઉપયોગ કર્યો છે. ટમેટું ઘરમાં હોય તો લેવાનું. અને ડુંગળી જો પસંદ હોય ને ડુંગળી પણ નાખવી હોય તો ડુંગળીની પ્યુરી અથવા તો એકદમ ઝીણી સમારેલી ડુંગળી પહેલાં નાખવાની. ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી ટમેટાં નાખવા, ત્યાં સુધી ટામેટાં નાખવા નહીં. અને ડુંગળી ટમેટાં કંઈ નથી તો ડાયરેક્ટ તમે સીધો પાણીમાં મસાલા નાખેલો વઘાર કરી શકો છો. ટમેટાની ઉપર આપણે મીઠું નાખી અને કવર કરી 2 થી 3 મિનિટ માટે આપણે એને થવા દઈશું, જેથી ટમેટાં એકદમ સરસ રીતે ચડી જાય. 3 મિનિટ પછી આપણે કવર ખોલી લઈશું. ટમેટાં થોડા મેશ થાય એટલા કરી દેવાના અને ત્યાર પછી એની અંદર મસાલા કરેલું દહીં નાખવાનું. જો તમારી પાસે કોઈ વસ્તુ નથી તો ડાયરેક્ટ તમે પાણી નાખી પાણીનો વઘાર કરી પાણી ઉકળવા લાગે એટલે ડાયરેક્ટ તમારે એની અંદર ચવાણું નાખી દેવાનું. અને ત્યાર પછી લાસ્ટમાં લીંબુનો રસ નીચોવી દેવા છે, જેથી 3 થી 4 મિનિટમાં ચવાણાનું શાક બનીને તૈયાર થઈ જશે, ખાટું મીઠું એવું સરસ. અને જો ટમેટાં, ડુંગળી, દહીં બધું નાખવું હોય તો તમે આ પ્રોસેસને ફોલો કરી શકો છો. તો દહીં નાખી કન્ટિન્યુઅસલી ચલાવી દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. સરસ મજાનું તેલ છૂટું પડે, દહીં ફાટે નહીં, ત્યાર પછી જ આપણે બીજી પ્રોસેસ કરવાની છે. તો દહીંમાંથી તેલ સરસ છૂટું થઈ ગયું છે. તો હવે ચવાણું છે તો પાણીની ગ્રેવી જોશે, તો ગ્રેવીનું પ્રમાણ એ પ્રમાણે રાખવાનું. શાકમાં કેટલું ચવાણું છે એ પ્રમાણે ગ્રેવી લેવાની. અહીંયા મેં પહેલાં 1 વાટકી અને પછી અડધી વાટકી એટલે 1.5 વાટકી પાણી ભરીને નાખ્યું છે, 1.5 કપ જેટલું. અને એમાં ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા ચવાણું તૈયાર કરીએ. તો ખાટું મીઠું રેડીમેડ ચવાણું મેં 1 વાટકી ભરીને લીધું છે. અને ચવાણાનું શાક એટલું મસ્ત બનશે કે બધાને ખૂબ જ ભાવશે. ભાજી પાઉં ભૂલાઈ જાય એવું શાક બનીને તૈયાર થશે. એની અંદર જે ગાંઠિયા મોટા હોય એના ટુકડા કરી નાખવાના, જેથી ગાંઠિયા છે એ મોટા મોટા આપણા મોઢામાં આવે નહીં. અને સાથે મેં અહીંયા મોરા જાડા મરચાં લીધા છે, બિલકુલ ઓપ્શનલ છે. મરચાં પસંદ હોય તો જ મરચાંના ટુકડા નાખવાના, મરચું બિલકુલ નાખવું નહીં. તો અહીંયા મરચાં છે એના મેં 2 લીધા, એના મોટા મોટા ટુકડા કરી અને એ પણ હું શાકની અંદર નાખું છું. જે સ્વાદમાં સારા લાગે છે, પણ તમને જે મરચું ખાતા નથી અથવા તો પસંદ નથી તો તમે અહીંયા મરચાંને સ્કીપ કરી શકો છો. અહીંયા આપણી ગ્રેવી સરસ એવી ઉકળી ગઈ છે. તો હવે આપણે એની અંદર નાખી દઈશું ચવાણું અને મરચાંના ટુકડા બંને આપણે હવે અત્યારે નાખી દેવાના. હલકા હાથે ચવાણું મિક્સ કરી દીધું છે અને ચવાણું મિક્સ થાય પછી આપણે થોડી વાર માટે જ કવર કરી દઈશું અને 2 મિનિટ 3 મિનિટ જેવું થાય એટલે ખોલી અને ફરી આપણે મરચાંના ટુકડા એડ કરી દઈશું. મરચાંના ટુકડા લાસ્ટમાં એડ કરવાના, એટલે થોડાક કડક રહે તો ખાવામાં એકદમ સરસ એવા લાગે છે. હવે આપણે કવર કરી દઈશું અને 3 મિનિટ જેવું જ રાખીશું. વધારે શાક પકાવવાની જરૂર નથી, તેલ છૂટું પડી જાય એટલે સરસ મજાનું આપણું શાક કલર પણ બદલાઈ જશે. અહીંયા ચવાણાનું શાક તૈયાર થઈ ગયું છે. સાથે અહીંયા તમે જો કિચન કિંગ મસાલો અને લાલા ધાણા નાખી અને મિક્સ કરી દેવાનું. તો અહીંયા ભાજી ભૂલાવી દેવું, સરસ મજાનું આપણું ચવાણાનું શાક હવે રેડી થઈ ગયું છે. તમને ચવાણાના શાકની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી આપજો. તો ભાજી પાઉંની જેમ તમે બ્રેડ સાથે, પાઉં સાથે પણ ખાઈ શકો છો. રોટલી પરોઠા બધા સાથે ખાઈ શકાય એવું સરસ ટેસ્ટી આપણું ચવાણાનું શાક બનીને તૈયાર છે.